જયંતિભાઈને 814 મત મળેલ છે, જેથી જયંતિભાઈ 90 વોટની સરસાઈથી વિજેતા જાહેર થયેલ છે. જયંતિલાલ ખેસીભાઈ પટેલ સાહેબ અયક્ષ જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચનું નામ નોંધાવેલ હતું. એમાં આજે માટે બહુમતીથી હું આજે વિજય થયો છું. એમાં અમારા સાથી મિત્રો તેમજ ત્રણેય ગામની જનતાથી ખૂબે ભરીને મત મળ્યા છે. એ બદલ પ્રજાનો અને અમારા ભાઈ સર્કલ બધાનો ખૂબ આભાર. વિકાસ બાબતે શું કહેશો? વિકાસમાં તો અમે જે નેમ લઈને નીકળ્યા હતા એ અમે અતિ ખર્ચથી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશું અને જે પણ લોકોની સુવિધા ખૂટતી હશે એ પૂરી કરવા પૂરતો પ્રયાસ કરશું. શાયરાનો પ્રતિષ્ઠાભરી જંગ હતો અને 23 વર્ષનો ઘંટ હતો, એટલે આપ તમે ઘંટને તોડ્યા છીએ. અને પહેલાંથી અમારું સૂત્ર જ હતું, વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. એમાં અમે ખરા ઉતરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું. એમાં ત્રણેય ગામના ભાઈઓ બહેનો સર્વેના અમે સાથ સહકાર લઈ બે ગામોમાં કાંટાની ટક્કર ચાલી હતી. બોરગર અંતે આપણા તરફથી ભારે મતદાન કર્યું, શું કહેશો? એ બદલ બોરગર ગામનો અને એના નાગરિકોનો ખૂબ આભાર કે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને આટલી બધી મોટી વિજય અપાવી. એમાં ખાસ કરીને મહેપતસિંહ, મનોહરસિંહ જાડેજા, તેમજ ખેંગારજી, ભીમજીભાઈ, હિંમતસિંહ, ઘણા બધા પ્રવીણસિંહ, ઘણા બધા ક્ષત્રિય સમાજે અને કલ્પેશ મહેશ્વરી તેમજ અન્ય દરેક સમાજ, રબારી સમાજ, બધી સમાજોએ અમને ખૂબ પ્રતિસાદ આપ્યો છે અને જંગી બહુમતીથી જીતાડ્યા. થોડા જ મહિનાઓમાં ફરી પાછો મેળો આવી રહ્યો છે, જે કચ્છનો સૌથી મોટો, અને એની અંદર પાછળ મેળામાં આપ કેવી તૈયાર લઈને જશો? આપણે મેળામાં સુચારુ રૂપથી પંચાયતને કોઈ વ્યવસ્થિત જે પણ ચાલે છે એ રીતે વ્યવસ્થિત, એમાં પણ એનાથી સુંદર આયોજન કરી સુચારુ રૂપ લેવાનું પૂર્ણ કરીશું એવી આશા. સૌનો સાથ સાથે. ઓકે વાહ.